આ ક્યાંથી નહીં ઉઠતું આવ્યું મારા બેટા 5000 રૂપિયા લઈને જ્યું આ ગરીબનું ધન રહ્યું ને ઈ નો પછે બાપા દાદા દાદા એ શું છે દાદા નો થવાની થઈ એ ગધેડા મોઢામાંથી ફાઈટ તો ખરો કે શું થયું દાદા સાહેબ ઓલા ઘરાણા નો લઈ ગયા એમાં આપણી વીટી એ ગઈ હા એ ગધેડા ઈ વીટી તો કાઢી લેવાય ને ઈ ક્યાં કોઈના બાપની હતી દાદા ઈ તમારે વાતો કરવી છે સાહેબ હટાહટી બોલાવતા હતા ઈ કઈ મગજમાં આવે એ તારા મગજના લીધે મારી વીટી ગઈ હવે ઈ સાહેબ પાછી દે તો હારું દાદા તમારા સાહેબ આરી ઓળખાણ નથી એ હા હાલે બે પોલીસ સ્ટેશને જવું પડશે આવો બધા ઘરાણા છે ને લાઈ ચેક કરી મેકું બાપા આ તો ઓલાની બેટી પાછી આવી ગઈ બધા જોઈ લે તાર બાપા બુદ્ધિ હા બાપા હવે આ દીકરો જો ને એ બેટી લેવા નહીં આવે એને એમ કે સાહેબ લઈ જાય એ હવે ખાલીનું નથી થવું આ સાનીમાનીનો ઘરમાં મૂકી દે કરેગા બધા દાદા શું હે આ સાહેબ તો બીજા છે ઈ હવલદાર છે તું કાઈ ડ્યુટી ડાયો થતો નહીં તો હવે તારા દાદા એન્ટ્રી નાખે ઈ આઈ એ તારો સાહેબ ક્યાં તારે શું કામ છે એ નોકરીમાંથી બદલી થઈ જાય તારા સાહેબ ને કે દાદા આયા છે દાદા આનો સાહેબ હું છું શું કામ છે તો સાહેબ ઓલી ધોરી દાઢી વાળા સાહેબ આયા હતા અમારા ઘરાણા લઈ ગયા ઈ કોણ મને ખબર છે કોણ લઈ ગઈ બધી વાત કરતો ખબર પડે સાહેબ એમાં એવું છે કે ડોલી રહ્યો ને એના ઘરાણા અમાર ઘીરે મેકી ગયો તો અને એ ઘરાણા ચોરી ના છે અમને શું ખબર એમાં મોટા સાહેબ આયા અને ઘરાણા અને બધું લઈ ગયા ભેગી અમારી વીટી વહી ગઈ સાહેબ એટલે અમે આયા ઠેઠ આયા 2 વર્ષથી અહીં કોઈ સાહેબ જ નથી સાહેબ જ હું છું તો સાહેબ હવે અમારી વીટી એને ભેગો ડોલી હતો હા હા સાહેબ હાલો ને ઘીરે જતા જાવ બાપા બાપા ઓલો ભૂલી ગયો ને એ પોલીસ લઈને આવે છે એ ભલે લઈને આવે આપણા જોડે એ ખોટા પોલીસ છે એવું છે બાપા હા હા એ તો બે આ બગડે કે તો બોલી નહીં તો હા હા છોકરાને હાથ ન મારતો તારે એવા લાગે કા મોટો પાછો મોટી ઉંમર છે તો કાંઈ નથી કરતો તારે કોણ હતું બોલે તને કહું છું હવે લાગે તારા બાપનું નથી શું છે કે ગામમાં લૂંટણ ધંધા છે મારો દીકરો આ બહુ સોરી કરે શીખી ગયો કા हेलो सर साहब जो हमारी बेटी अभी लोग कहाँ है साहब नौका चोरा है अरे मैं एक लगाऊं
有人。